નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી બિઝનેસ ગાઈડ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે એક એવા પાક વિશે જે તમારી ખેતીને સીધી એક પ્રોફિટેબલ બિઝનેસમાં બદલી શકે છે। આપણે પપૈયાની વૈજ્ઞાનિક અને નફાકારક ખેતીની આખી બ્લુપ્રિન્ટ સમજવાના છીએ। આ કોઈ સામાન્ય ખેતી નથી હો, આ એક એકદમ સ્માર્ટ બિઝનેસ મોડલ છે। સાચી ટેકનિક વાપરીને પપૈયામાંથી મબલખ રૂપિયા કેવી રીતે કમાવા એ આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। સીધા 10 લાખ રૂપિયા। હવે તમને કદાચ એવો વિચાર આવતો હશે કે શું માત્ર 1 એકર જમીનમાંથી એ પણ 18 મહિનાની અંદર આટલી મોટી આવક ખરેખર શક્ય છે? તો મારો જવાબ છે હા, બિલકુલ શક્ય છે। જો તમે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને સાચું મેનેજમેન્ટ ફોલો કરો ને તો આ આંકડો માત્ર સપનું નથી, તમારી વાસ્તવિકતા બની શકે છે। તો આ આખી ગેમ કેવી રીતે કામ કરે છે, ચાલો ફટાફટ સમજીએ। આજના આ સેશનમાં આપણે મુખ્ય 6 વાતો કરવાના છીએ: સુવર્ણ તક, જમીનની તૈયારી, સાચી જાતની પસંદગી, પિયત અને ખાતરનું મેનેજમેન્ટ, રોગ નિયંત્રણ અને છેલ્લે સૌથી મજેદાર વાત, તમારો ખર્ચ અને જંગી નફો। આ એક કમ્પ્લીટ માસ્ટર ક્લાસ છે। તો સૌથી પહેલા મુદ્દા નંબર 1, પપૈયાની ખેતી એક સુવર્ણ તક કેમ છે? જુઓ, પપૈયું એક ખૂબ જ ઝડપી અને હાઈ રિટર્ન આપતો રોકડિયો પાક છે। આમાં તમારે કોઈ ભારે શારીરિક મજૂરી નથી કરવાની, પણ હા, તમારું ટેકનિકલ મેનેજમેન્ટ એકદમ પરફેક્ટ હોવું જોઈએ। જો તમે આ સિસ્ટમ સમજી ગયા તો સમજો તમારી ખેતીની કાયાપલટ થઈ ગઈ। પપૈયાના પાકની સાયકલ માત્ર 1.5 વર્ષ એટલે કે 18 મહિનાની જ હોય છે। અને સાંભળીને તમને કદાચ આશ્ચર્ય થશે કે જો ખેતરનું મેનેજમેન્ટ જોરદાર હોય તો 1 એકરમાંથી 50 ટન જેટલું માતબર ઉત્પાદન મળી શકે છે। 50 ટન એટલે કે સીધા 50,000 કિલો ફળ। આ આંકડો જ બતાવે છે કે આ કેટલી જબરદસ્ત તક છે। હવે બીજા અને સૌથી પાયાના મુદ્દા પર આવીએ: જમીન અને બેડની તૈયારી। જેમ કોઈ બિલ્ડિંગનો પાયો મજબૂત હોવો જોઈએ, બસ એ જ નિયમ પપૈયામાં લાગુ પડે છે। અને હા, યાદ રાખજો, વાવેતર કરવાના 2 મહિના પહેલાં જ તમારે જમીનની તૈયારી શરૂ કરી દેવી પડશે। તો આમાં તમારે 4 સિમ્પલ સ્ટેપ્સ કરવાના છે। સૌથી પહેલાં જમીનમાં એકદમ ઊંડી ખેડ કરો। પછી જમીનને 1 થી 2 મહિના સુધી આકરા તડકામાં બરાબર તપવા દો। આનાથી જમીનમાં રહેલી ફૂગ અને જીવાતો આપોઆપ ખતમ થઈ જશે। ત્રીજું કામ છે 1 એકરમાં 5 ટ્રોલી પૂરેપૂરું સડેલું છાણિયું ખાતર નાખવું। કાચું ખાતર ભૂલથી પણ ન નાખતા, નહીંતર નાના છોડ બળી જશે। અને છેલ્લું સ્ટેપ, ઊંચા બેડ એટલે કે પાળા તૈયાર કરવા। ઘણા ખેડૂત મિત્રો સપાટ જમીન પર વાવેતર કરે છે, પણ એમાં થાય છે એવું કે ભારે પવન આવે એટલે ફળથી લદાયેલા ઝાડ મૂળમાંથી જ ઉખડી જાય છે। આનું સીધું અને સિમ્પલ સોલ્યુશન છે ઊંચા બેડ। 1 થી 1.5 ફૂટ ઊંચા પાળા બનાવીને વાવેતર કરશો ને તો મૂળિયા જમીનમાં ચારે તરફ એકદમ ઊંડા ઉતરશે અને ઝાડને જબરદસ્ત પકડ મળશે। બીજું એ કે થડ પાસે પાણી નહીં ભરાય એટલે સડો પણ નહીં લાગે। ચાલો હવે વાત કરીએ ત્રીજા તબક્કાની: સાચી જાતની પસંદગી અને રોપણી। આ એક બહુ જ ક્રિટિકલ નિર્ણય છે। જો તમે અહીંયા ખરાબ બિયારણ કે નબળા રોપા પસંદ કરી લીધા તો સમજો તમારી 18 મહિનાની આખી મહેનત અને રોકાણ પાણીમાં। માર્કેટમાં અત્યારે 15 નંબર, તાઇવાન 786, આઈસબેરી અને ગ્રીનબેરી જેવી બેસ્ટ વેરાયટીઓ મળે છે। તમારે 2 લાઇન અને 2 છોડ વચ્ચે 8 બાય 5 ફૂટનું અંતર રાખવાનું છે। પણ આમાં એક મોટું રહસ્ય છે જે તમારે ખાસ જાણવું જોઈએ: વાવેતરમાં 1 થી 2% નર છોડ એટલે કે મેલ પ્લાન્ટ્સ હોવા એકદમ ફરજિયાત છે। જો ખેતરમાં નર છોડ નહીં હોય ને તો પરાગનયન થશે જ નહીં અને માદા છોડ પર એક પણ ફળ નહીં બેસે। એટલે આ વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો। હવે આગળ વધીએ ચોથા મુદ્દા તરફ: પિયત અને ખાતર વ્યવસ્થાપન। તમને કદાચ નવાઈ લાગશે, પણ પપૈયામાં તમારી 50% સફળતા તો માત્ર પાણી અને પોષક તત્વોના યોગ્ય મેનેજમેન્ટ પર જ ટકેલી છે। ડ્યુઅલ સાઇડેડ ડ્રીપ ઇરિગેશન એટલે કે પાળાની બંને બાજુ ડ્રીપ લાઇન પાથરવી। આ કોઈ ઓપ્શન નથી હો, આ એકદમ જરૂરી છે। બંને બાજુ પાણી મળશે તો છોડના મૂળ ચારેય દિશામાં સરખા વિકાસ પામશે। એનાથી એક મજબૂત એન્કર બનશે અને ગમે તેવું વાવાઝોડું આવશે તો પણ તમારો છોડ નહીં પડે। જો એક જ બાજુથી પાણી આપશો તો મૂળ એક જ દિશામાં જશે અને ઝાડનું બેલેન્સ બગડી જશે। હવે ખાતરની વાત કરીએ। પપૈયાને બહુ જ પોષણ જોઈએ છે, કારણ કે એક છોડ 50 કિલોથી વધુ ફળ આપવાનો છે।
તમારે વાવેતરના પહેલા, ત્રીજા, છઠ્ઠા અને 8મા મહિને એમ 4 મોટા હેવી ડોઝ આપવાના છે. આમાં NPK, કમ્પોસ્ટ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સનું સંતુલન હોવું જોઈએ. અને હા, એક નાનકડી ટીપ, છઠ્ઠા મહિને તમારે પાડા પરથી મલ્ચિંગ પેપર કાઢી લેવાનું છે, જેથી તમે આરામથી ખાતર આપી શકો. આગળનો આપણો 5મો વિભાગ છે રોગ નિયંત્રણ અને લણણી. ખેતીમાં શરૂઆત ગમે તેટલી સારી કરો, પણ જો પાકને રોગોથી ના બચાવ્યો ને, તો આખો નફો ધોવાઈ જતા વાર નથી લાગતી. પપૈયામાં સૌથી મોટો દુશ્મન છે કોલર રોટ, એટલે કે થડનો સડો. આનાથી બચવા માટે છોડના થડ પર માટી ચડાવતા પહેલાં જ બોર્ડો પેસ્ટ લગાવી દેવી. આ એકદમ બેસ્ટ રક્ષણ છે. પછી જો ફળમાખીનો ત્રાસ હોય તો ખેતરમાં ફેરોમોન ટ્રેપ્સ લગાવી દો. અને જમીનની ફૂગ કે જીવાતો માટે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ અને બ્યુવેરિયા જેવા જૈવિક કંટ્રોલર્સનો ડ્રેન્ચિંગ કરતા રહો. આનાથી તમારો પાક એકદમ સેફ રહેશે. ચાલો હવે ફળ ઉતારવાની એટલે કે લણણીની વાત કરીએ. બરાબર 7મા મહિનાથી તમારા ખેતરમાં લણણી ચાલુ થઈ જશે. ફળ પર જેવો આછો પીળો પટ્ટો દેખાવા લાગે એટલે તરત એને સાચવીને તોડી લેવું. પછી એને કાગળમાં લપેટીને પેક કરી દેવાનું. આમ કરવાથી 24થી 48 કલાકમાં જ્યારે ફળ માર્કેટમાં પહોંચશે ને, ત્યાં સુધીમાં એ એકદમ મસ્ત રીતે પાકી જશે અને તમને બજારમાં એનો બેસ્ટ ભાવ મળશે. અને હવે આપણે ત્યાં આવી ગયા છીએ જેની તમે બધા રાહ જોતા હતા, ખર્ચ અને જંગી નફાનું ગણિત. વિડીયોની શરૂઆતમાં મેં જે 10 લાખની વાત કરી હતી ને, એ હવે હું તમને સાબિત કરીને બતાવું. તો જુઓ, સીધો હિસાબ. 1 એકરમાં આશરે 1000 છોડ હોય. દરેકમાંથી 50 કિલો ફળ મળે તો કુલ 50,000 કિલો ફળ થાય. હવે માર્કેટમાં એકદમ નોર્મલ 20 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ પણ તમને મળે તો 50,000 ગુણ્યા 20 એટલે સીધી આવક થઈ 10 લાખ રૂપિયા. હવે આમાંથી ખર્ચો બાદ કરીએ. ટ્રેક્ટર, ખાતર, દવા, રોપા અને મજૂરી બધું જ ગણી લો તો પણ મેક્સિમમ 3 લાખ રૂપિયાનો ખર્ચો આવશે. 10 લાખમાંથી 3 લાખ કાઢો એટલે 18 મહિનાના અંતે 1 એકરમાંથી સીધો 7 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો. છે ને એકદમ જોરદાર સ્માર્ટ ખેતી? તો શું તમે તમારી ખેતીને એક પ્રોફિટેબલ બિઝનેસ બનાવવા માટે તૈયાર છો? તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી એ નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તમને બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો એ પણ નીચે કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી આવનારી નવી ખેતીની ટેકનોલોજી આધારિત માહિતી તમને મળતી રહે. જય જવાન, જય કિસાન.